टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જે પણ મુલાકાતીઓ આવી રહ્યા છે તેમની સુરક્ષા વ્યવસ્થાનો ખ્યાલ પણ જે છે તે સીસીટીવી દ્વારા રાખવામાં આવી રહ્યો છે અને સૌપ્રથમવાર હેડ કાઉન્ટિંગ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને રિયલ ટાઈમ ઇન અને એક્ઝિટ જે છે તે ખ્યાલ આવે એટલે કેટલા લોકો ઇન થયા છે તેમનો ફોટો પડી જાય છે અને એ સમગ્ર જાણકારી જે છે તેના દ્વારા મળી શકે છે। કંટ્રોલ રૂમ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। કાંકરિયા કાર્નિવલની કંટ્રોલ રૂમની વાત કરવામાં આવે તો આ સીસીટીવી જે છે તે અહીંયા મૂકવામાં આવ્યો છે ને જે પણ લોકો અહીંયા પ્રવેશી રહ્યા છે તેમના ઓટોમેટિક પિક્ચર્સ જે છે તે અહીંયા પડી જતા હોય છે અને જે પણ લોકો એક્ઝિટ મારે છે તો તેનું પણ હેડ કાઉન્ટિંગ જે છે તે થઈ રહ્યું છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 44,107 જેટલા મુલાકાતીઓ જે છે તે કાંકરિયા કાર્નિવલમાં આવી ચૂક્યા છે અને 21,503 લોકો જે છે તે અહીંયાથી એક્ઝિટ પણ તેઓ લઈ લીધી છે અને અંદાજિત 16,370 લોકો જે છે તે હજુ પણ અહીંયા પ્રવેશી રહ્યા છે। સૌપ્રથમવાર આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આપણી સાથે પરાગભાઈ તમારી સાથે વાત કરું। પરાગભાઈ, સમગ્ર સિસ્ટમ કઈ રીતે કામ કરે છે અને સૌપ્રથમ આ પ્રકારનો પ્રયોગ કરાયો છે? પહેલાં તો સમગ્ર સિસ્ટમમાં આ અલગ અલગ લોકેશન ઉપર ગેટ છે, અલગ અલગ 7 ગેટ છે કાંકરિયાના લેકના। 7 ગેટ ઉપર ટોટલ 34 કેમેરા જે હેડ કાઉન્ટિંગ કરે છે એ હેડ કાઉન્ટિંગ માટે અલગ અલગ કેમેરા અલગ અલગ ગેટ ઉપર લગાવવામાં આવે છે। ફેસ ડિટેક્શનવાળા કેમેરા અલગ અલગ ગેટ ઉપર એ બી અલગ અલગ લોકેશન પર અલગ અલગ ગેટ ઉપર લગાવવામાં આવે છે। પછી આ કેમેરા કાંકરિયાની પેરીફેરી છે, આઉટર સાઇડની બોર્ડર જ્યાં પાર્કિંગને એનું એ જે હોય એના માટેના કેમેરા છે અને આ કાંકરિયા અંદરના કેમેરા જે છે કાંકરિયા લેકના એ અંદરની સાઈડના 96 કેમેરા એ બી ચાલુ છે। એ બધાનું લાઈવ કંટ્રોલિંગ અહીંયા બી થાય છે, કંટ્રોલ રૂમ કાંકરિયાની અંદર બી છે ત્યાં બી થાય છે અને એ રીતે એનું બધું સર્વેલન્સ થાય છે। કઈ રીતે કામગીરી કરવામાં આવતી હોય છે? જો કોઈ સસ્પિશિયસ વ્યક્તિ પણ નહીં એન્ટર થયો હોય તો કઈ રીતે ખ્યાલ આવે? એનો ફોટોગ્રાફ ને એનો ડેટા જે હોય એ અહીંયાથી પસાર થાય ફેસ ડિટેક્શનવાળા કેમેરા, એનો ફેસ રેકગ્નાઇઝ થઈ જાય, એના ફોટા સાથે મેચ થઈ જાય અને અહીંયા તમને એલર્ટ આપી દે તરત જ સિસ્ટમ। પ્રશાંતભાઈ, કેટલા કેમેરા ટોટલ લગાયા છે અને કેટલા કંટ્રોલ રૂમથી આની નજર રાખવામાં આવી રહી છે? તમે જોશો તો મુખ્ય 3 પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। એક ડિટેક્શનની કામગીરી છે, જે પોલીસના કોઈ રેકોર્ડ્સ હોય અને એ ફેસીસ આપણે ડિટેક્ટ કરવા હોય કે આપણા ઇવેન્ટમાં પહોંચેલા છે કે નહીં તેનું પણ તેવી સુવિધા ઊભી કરવામાં આવેલી છે। બીજું, જેમ પરાગભાઈએ જણાવ્યું એમ બધા એન્ટ્રી ને એક્ઝિટ ગેટો ઉપર 34 અલગ અલગ હેડ કાઉન્ટિંગ કેમેરા લગાડવામાં આવ્યા છે, જેમાં અંદર આવતા લોકો બહાર જતા લોકોનો કાઉન્ટ મળી રહ્યો છે। એટલે લાઈવ પરિસરમાં કેટલા લોકો હાજર છે તેનો આપણને ખ્યાલ આવે અને તે મુજબનું ક્રાઉડ નિયંત્રણ કરી શકાય તેની માટે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। અને એના સિવાય મોનિટરિંગના પર્સપેક્ટિવથી આપણે 14 પેરિફેરલ કેમેરા કાંકરિયાના પરિસરની આજુબાજુ ફરતા રોડો ઉપર તેમજ 96 કેમેરા પરિસરની અંદર તેનું પણ ફીડ અહીંયા આપવામાં આવેલું છે। તેમજ હેડ કાઉન્ટિંગની સુવિધા કંટ્રોલ રૂમ ખાતે પણ તેની ફીડ આપવામાં આવેલી છે અને કેમેરાની સાથે સાથે દર ગેટે સિક્યોરિટી તેમજ ક્રાઉડ મેનેજમેન્ટની અલગથી ટીમ તેમજ પોલીસ સાથે સતત સંકલનમાં સીસીટીવી કંટ્રોલ રૂમ, કાંકરિયા કંટ્રોલ રૂમ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ સતત સંકલનમાં રહીને કામ કરે રહી। તો લોકોની સુરક્ષાને લઈને 3 વિવિધ સિસ્ટમ જે છે તે કામ કરી રહી છે। હેડ કાઉન્ટિંગ થઈ રહ્યું છે, સાથે સાથે સસ્પિશિયસ લોકો પણ અંદર આવે તો તેનો પણ ખ્યાલ આવી જતો હોય છે। એટલે તમામ પ્રકારની સુવિધાઓ જે છે તે આ વખતે અહીંયા ઊભી કરવામાં આવી છે અને લોકોની સુરક્ષાનો ખ્યાલ જે છે તે પણ રખાઈ રહ્યો છે અને ખાસ કરીને ક્રાઉડ મેનેજમેન્ટ જે છે તે પણ આ સિસ્ટમથી કરાઈ રહ્યું છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।